ગુજરાત યુનિવર્સિટી તો બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ત્યાં પણ એક વિવાદ છે। એનએસયુઆઈના કાર્યકરે ગંભીર આરોપ લગાવ્યા છે। પીએચડી કરવા ગાઈડ સાથે સંબંધ રાખવા પડે તેવી રજૂઆત કરી હતી। રજૂઆત સમયે કુલપતિ હસતા હોવાનો આરોપ જોવા મળ્યો। વર્ષ 2017માં વિદ્યાર્થીનીએ પીએચડી માટે અપ્લાય કર્યું હતું અને ગાઈડે સંબંધ બાંધવા કયા હોવાનો વિદ્યાર્થીનીનો આક્ષેપ છે। અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થઈ ચૂક્યા છે, પરંતુ શરમજનક રજૂઆત સમયે પણ કુલપતિ હસતા જોવા મળ્યા। ગંભીર આક્ષેપ તેમની પર ઉઠી રહ્યા છે। આખરે તે હસી કેવી રીતે શકે તે પણ સવાલ ઊભો થયો છે। કાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા મહિલા શોષણના બનાવો બન્યા છે, તો આપણે સૌ સાથે મળી અને આવા બનાવો ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી સાથે ના બને, કોઈ વિદ્યાર્થીની શોષણનો ભોગ ના બને તે માટેની તકેદારી રાખવી જોઈએ। આ માટે યુનિવર્સિટી અને કુલપતિશ્રીએ પણ આને ગંભીરતાથી નોંધ લઈ અને ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ આવું શોષણનો ભોગ ના બનવું પડે તે માટેની તકેદારી રાખવી જોઈએ એવું અમારું માનવું છે। આ અંગે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે ગઈકાલે એક બહેન તરફથી રજૂઆત આવી હતી, જે વિદ્યાર્થીને આક્ષેપ કર્યો તે હાલમાં યુનિવર્સિટીમાં અભ્યાસ નથી કરતી। યુનિવર્સિટીમાં આ પ્રકારની ફરિયાદ માટે ખાસ મહિલા વિંગ કાર્યરત છે। જો કોઈ વિદ્યાર્થીનીને ફરિયાદ હોય તો તેની યોગ્ય કાર્યવાહી થાય છે ત્યાં તેની રજૂઆત હતી એ પીએચડી માની પરીક્ષા માટેની હતી। એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને એણે આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે। આ એક ગંભીર મુદ્દો છે, એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ, અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે। સામાન્ય રીતે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે, ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના, તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે।